કેળલો ના છોડે. પણ ઠાકોરજી જોયું કે આ ચંદા તપાવવામાં જ રસ છે, માથે બરાબર ઓઢીને સૂઈ ગયા કે આપણા મુખારવિંદના દર્શન થાય ને. હવે રાહ જુએ. ખીરક સરસ સાફ કરી તો એ બધા ખાલી ખાલી ઊભા રહ્યા હતા કે હવે થઈ જાય બધું તો ઘરે વયું જવું પડે. હવે પર્પઝ શું છે? ઠાકોરજીના મુખારવિંદના દર્શન કરવાનો. રાધાજી એકદમ સરળ, સૌમ્ય, સાત્વિક એકદમ. હવે બધી ગોપીઓને માએ કીધું કે આવી જાઓ, આ કલેવુંનું થોડું લઈને જાઓ. બધા કે પણ ભાઈ કલેવું આરોગ્ય એના દર્શન કરાવો ને. હવે માને તો આવી બધી કાંઈ બિચારા કે ડેલી બંધ કરતા જાજો, આગળીઓ વાગતા જાજો, ફીટ બંધ કરજો. માનું શરીર ભારે. ગોપીઓ કે હાય હાય આ તો ખરેખમાં કામ કર્યું, ભારે પડ્યું. ઘરે સાસુય ખીજાશે. સાસુ કઠોર છે ને નણંદી ચકોર છે, કहीं કहीं આળવાલો મુજને ચડ. હવે પાછું ઘરે જઈને તો સાંભળવું જ પડશે, પણ એ સાંભળવાનું ગમે, પણ અહીંયા આના મુખારવિંદના દર્શન તો થાય. ઠાકોરજી કોઈને દર્શન ન આપ્યા, કારણ કે આખો દી તપે તો સાંજે નૌકા વિહારમાં જે સામનેજી ઠાકોરજી ગોપીઓ આનંદ આવે. બધી ગોપીઓ નિરાશ થઈને રસ્તામાં આજે પ્રભુએ આવો પટકો પહેર્યો હશે, આજે પ્રભુ આમ બિરાજતા હશે, પ્રભુની અલકાવલી છૂટી ગઈ હશે, પ્રભુના વાળ કેસ આખા વિખરાઈ ગયા હશે, પ્રભુને લટ મુખ પર આવી ગઈ હશે, પ્રભુની ભ્રુકુટી આમ નચાવતા હશે, પ્રભુ મંદ મંદ. આ મનમાં એક સ્વરૂપના દર્શન કરતાં કરતાં ઘરે પહોંચ્યા. હવે રાધાજીને એમ થયું કે આ તો બધા વયા ગયા, મારે તો બરસાના આટલા પગથિયા ચડવાના અને પાછું આવવા દે કે ના આવવા દે. હું ઠાકોરજીના દર્શન કર્યા વિના જઈશ નહીં. હવે ઠાકોરજીને ખબર કે રાધે રાધે બિના શ્યામ આધે આધે. ઓ વલ્લભ. એટલે ઠાકોરજીએ મુખારવિંદ ખુલ્લું કર્યું કે એમને દર્શન આપું. રાધાજીને પૂછ્યું માએ, બેટા તું નહીં ગઈ? એ કે માં મને યાદ આવ્યું. એ કે શું? એ કે આ લાલ તમારે ભૂલકણો બહુ છે. એ કે કાં? એ કે બધી ગોપી હતી ને એટલે હું બોલી ને એને ચીડાવે ને કે આ તો ભૂલકણો છે, ભૂલી ગયો. પણ વાત કર ને હવે માં ભોળા. એ કે આ બંસી હું આવતી હતી ને તો મધુવનમાં કદમના વૃક્ષને નીચે ચમકતી હતી, તો મેં જોઈ તો માં લાલાની બંસી. એટલે આ બધા હતા એટલે બોલી નહીં. પછી આખો દી બધા એને ચીડાવે. માં કે તું બહુ સયાની છે, તું મને બહુ ગમે, તું બહુ વાલી લાગે છે. ઠાકોરજી તો સયા મંદિરમાંથી કૂદકો મારીને બહાર. એ કે મને બંસી નહોતી ને તો મને ઊંઘ નહોતી આવી. હવે આ તો બેયનું લીલા જ હતી. એ કે રે રાધે, હા બંસીની યારે મારી હોનાની પોચી ખોવાઈ ગઈ, ત્યાં પડી હતી. રાધાજી કે એક તો ચોરી ને ઉપરથી સીના ચોરી. શ્યામ તો હે મિલને કા બહાના ચાહીએ. હા હા, આ તો મેં બાનું કાઢ્યું તો, અને આ તો પાછા મારા ઉપર જોતો પોચીનું આર ચડાવે છે. તે રાધાજી કે શું પોચી મેં લઈ લીધી? યશોદાજી કે એમ નથી કહેતો, ત્યાં આજુબાજુ પડી હતી. રાધાજી ભોળા અને ઠાકોરજી પરમ ચતુર સુજાન. રાધાજી કે મેં જોયું નહીં. તો ઠાકોરજી ક્યાં ક્યાં હતી? બંસી ક્યાં હતી?
એ કે મધુવનમાં કદમના વૃક્ષ. એ કે પણ કેટલા બધા કદમના વૃક્ષ છે નહીં રાધે? કયું વૃક્ષ? માં કે આ વડછડ કર્યા વિના કોક લઈ જાય ને જુએ ને હમળી બમડી આવે ને જાને રાધા બતાવી આવ ને એને. હવે આ બેને જોતું હતું તો એ જ સવારમાં નિકુંજની લીલા કરવી હતી એટલે રાધાજીએ બાનું કાઢ્યું હતું. શ્યામ તુઝે મિલને કા सत्संग ही बहाना है, फूलों में ढूंढा तुझे कलियों में ढूंढा, शाम तो है मिलने का સત્સંગ ही બહાના. આ તો બહાનું હતું. એટલે કે ઠાકોરજીને કે ઊભો થાવે જા. ઠાકોરજી કે ભાઈ એના માટે તો રાહ જોઉં છું. બે જણા ઉપડા. રાધાજીનો હાથ પકડી લીધો. રાધે મેં સબ સમજ ગયા. રાધાજી કે નહીં તો આજે તો મેળ પડવાનો જ નહોતો. સાંજે તો નૌકા વિહારમાં બધાય હોય. બપોરે મારા બાબા મારા વિના ભોજન કરે નહીં. અત્યારે મેળ પડ્યો તો અને પછી આગળની લીલા તો મારાથી વર્ણન ન થાય. પહોંચીનુંય બહાનું, બંસીનુંય બહાનું અને યુગલ સરકારે જે પછી રંભન પરિરંભન ચુંબન આલિંગન રસ જે રાસરસની અંદર રસલીલા કરી એનું વર્ણન જો સુરદાસજી ન વર્ણવી શકતા હોય તો આ જીવનું તો કોઈ સામર્થ્ય નથી મારા વાલા. આવી ઠાકોરજીની ને સામનેજીની જે લીલાઓ માહે પડ્યા મહાસુખ માણે દેખણહારા દાજે. આજે આ દુખાવો એટલો બધો થાય પણ ક્યાં વયો જાય જ ખબર નથી પડતી. એનું કારણ શું? પ્રભુની લીલા. તમે બધાય અનુભવ કરજો. તમને ઠાકોરજીની લીલાનું અનુસંધાન આવશે ને તમારા દેહને શું થાય જ ખબર નહીં પડે. બોમ્બેમાં એક વૈષ્ણવ છે ને એના ભાભી છે સગા. એને 3 પતિનો શોખ. હવે 85 વર્ષના. હવે એને એટલી પોતાના શરીરને તકલીફને ચક્કર આવે ને કેટલાય પટ્ટા પહેરવાના ને તમે જુઓ તો કેટલી દવાઓ લેવા હોય ને એસિડિટી. તો એ બેન કે ઈલાબેન મારા ભાભી એટલા બધા આમ અમને જોઈને એમ થાય કે હવે અમને સારું નહીં થાય. 1:30 વાગે ને એટલે સાડી પહેરીને તૈયાર. એટલે કે હું તો રોકાવા ગઈ હતી ભાભી. એટલે દીકરા ડોવે કીધું હવે જો મમ્મી ટનાટન તૈયાર થઈને એવા ભૂલી જશે ક્યાં ચક્કર આવે છે, કઈ દવા લીધી કઈ ન લીધી. સરખી રીતે 2 વાગે રમવા જાય 3 પતિ, 8 વાગે આવે ને એ કે એ 6 કલાક એ લૌકિકમાં દેહાનું ભાન ભૂલી જાય છે. આ મારે વાત અલૌકિક કરવી છે એટલે એનું અનુસંધાન. 8 વાગે આવે હાલોય ન બદલાવે. હાલો મમ્મી જમવા. ઓ બાપા જે દુખાવો થાય છે, નથી ડોક આમ થતી, નથી આમ થતી, આ હાથ તો જો. હવે પછી આ લોકો મસ્કરી કરે મમ્મી 6 કલાક. પણ એ એવા સરળ સ્વભાવના, એ સાચું સાચું જ બોલે. એ કે તમે વૈષ્ણવ સત્સંગમાંથી આવ્યા, અમે આ સત્સંગ કરી આવ્યા પણ આ 6 કલાક અમને યાદ ન આવ્યું. શું કામ? અમારું મન એ 3 પતિમાં હતું. દીકરો અબજોપતિ છે, ગાડીને ડ્રાઈવરને લેવાને મૂકવાને બોમ્બેમાં આજે 5 રૂમનું 2 માળનું બધું. પણ સરળ સ્વભાવના. એ કંઈ 6 કલાક ભૂલી જાઉં છું ને તો એ કંઈ દવા લેવી પડતી નથી. જો લૌકિકમાં પણ આ રમવામાં ચિત્ત પરોવાય તો બધું ભૂલી જવાય. તો અલૌકિકમાં આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનું અનુસંધાન હોય
તો બને ને તમને કાંઈ થાય? આજે હમણાં ઓલું અહીં ઊભી થાય છે એટલે ઓલો બેલ્ટ ગોતવા માંડી છે, કારણ કે ઓલો બેલ્ટ પહેરે એટલે બધાને ચિંતા થાય છે. વળી શું થયું? કાંઈ ન થયું મારા વાલા, આ તો દેહના દંડ છે. શ્વાસે ચડે ને આય થાય, એટલે ચૈન નથી પહેરતી કે બધાને તકલીફ થાય કે ઈલાબેન વળી શું થયું? મારે કહેવાના હશે કે ચિત્ત આમાં પરોવાઈ જાય ને. ઓલું પાનવાઈનું એક ભજન છે, મને બહુ યાદ નથી, કે વીજળીના ચમકારે તમે દોરો પરોવો રે પાનબાઈ, વીજળીના ચમકારે. વીજળીને ચમકારે દોરો પરોવાઈ જાય તો આપણું ચિત્ત શ્યામ સુંદરમાં લાગી જાય તો મારે ને તમારે બીજું કાંઈ કરવું પડે નહીં. હરે મારા વાલા, બસ તારી એક એક પલ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા શ્યામની. તારી એક એક પલ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા શ્યામની. આટલી વાર અહીં બેઠા, આટલી વાર ઠાકોરજી જો આમ કેમ આ ભૂલી જવાય છે. આ બેઠો બેઠો ધ્યાન રાખે છે કે મારી માને કાંઈ ન થવું જોઈએ. અને જુઓ થાય છે, થોડીક વાર લૌકિક કોઈ વાત યાદ આવે ને એટલે પાછું પણ એ પાછો બેઠો કે માં મેં યહાં હું, માં ચિંતા મતી કર્યો, માં મેં હું ને. બસ આ મેં હું ત્યાં સુધી આપણે ચિંતા નથી, પણ મેં હું આવશે ને ત્યારે ઉપાધિના પોટલા. પણ મારા વાલા એ મેં હું ના આવવું જોઈએ, મેં હું ને બસ. બોલો વલ્લભા હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભ સાખી હજી 71મી ચાલે છે. શ્રી વૃંદાવન કે દરસતે ભય જેવ અનુકૂળ, ભવસાગર અથાહ જલ ઉતરન કો યહ તુલ. શ્રી વલ્લભ ઉતરન કો યહ તુલ. આજે નૌકા વિહારનો મનોરથ, અને આ સાખીમાંય નૌકા વિહાર આવ્યો. જો હું તો ગોઠવતી નથી, આ મારું તો આમાં કાંઈ હાલતું નથી, પણ વલ્લભ તમને સાક્ષાત જતાવી દે છે કે તમે કાલી ગયેલી ભાષામાં જે બોલો છો એ અમને આનંદ આવે છે. પણ મારા વાલા કરાવવાવાળો તો તું જ ને. બાવા એ જ કહેતા હતા, કથા કહેવાવાળાએ, કથા સાંભળવાવાળાએ, કથાનો અનુભવ કરનારાએ અને કથામાં લીલાનું અનુસંધાન દેવાવાળાએ તો સત્સંગમાં એવું છે. વૃંદાવન કે દરસતે, વૃંદા એટલે તુલસી. જો તુલસીજી ના હોય ત્યાં સુધી બ્રહ્મ સંબંધે લેવાઈ દે. તુલસીજીના 5 સ્વરૂપને યાદ રાખવાના. કયા? બ્રહ્મ સંબંધ લઈએ ત્યારે હાથમાં શું દે? અને ક્યાં સમર્પવાનું? ગોવર્ધનનાથજીને. કોણ સમર્પે? વલ્લભકુળ. બીજું આપણે તુલસીજી સમર્પ્યો અને વલ્લભકુળ આપણને બ્રહ્મ સંબંધ મંત્ર બોલાવે. પછી ગળામાં શું આપે? શેની છે? 2 થયા, હવે 12 આવ્યા. તો પહેલાંની વાત છે, અત્યારની નહીં. માળા ફેરવવાની આપે શેની? તુલસીજીને. પછી ચોથું, 3 થયા. હવે કે રોજ ઠાકોરજીની સેવા પહોંચો તો રાજભોગ ધરાવીએ તો શું સમર્પીએ? હવે અત્યારે તો 90% પુષ્ટ કરાવતા જ નથી, એટલે ઉનકે મન કે વે જાને, મેરે મન જગદીશ. તો ચોથું શું આવે? હવે જો આપણા ઘરે ઠાકોરજી બિરાજે તો રાજભોગ ધરીએ તો શું આવે? ચોથું થયું. અને 5મું, લીલામાં જઈએ ત્યારે શું દે મોઢામાં? શરૂઆત તુલસીજીથી થઈ અને પૂરું ક્યાં થયું? તો આ